हो कागवड़ धामे माड़ी बेसना तमारा रखो पाकर जे माड़ी सदाए अमारा हो कागवड़ धामे माड़ी बेसना तमारा रखो पाकर जे माड़ी सदाए अमारा दजायो आप मालेरा हे दिवालड़ा जगमग जगमग था दिवालड़ा जगमग जगमग था कुड़ल मानी आरती उतराय कुल देवी मानी आरती उतराय कुटुंब में संपने सुख तू आपजे हो काला कण युग में माड़ी कष्ट तू कापजे कुटुंब में संपने सुख तू आपजे दजायो आप मालेरा हे दिवालड़ा जगमग जगमग था दिवालड़ा जगमग जगमग था कुड़ल मानी आरती उतराय कुल देवी मानी आरती उतराय हो जगदीश बारोट तारा गुणेला रे गाय छे मनडू मारू माड़ी अति हर खाय छे हो जगदीश बारोट तारा गुणेला रे गाय छे मनडू मारू माड़ी अति हर खाय छे नजरियों में अमी वरसाय हे दिवालड़ा जगमग जगमग था दिवालड़ा जगमग जगमग था कुड़ल मानी आरती उतरा એ મારી ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ ઓ માતાજી ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ મારી ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ ખોડલ માં સોનામાં સુગંધ વળી ગઈ ખોડલો મળ્યા ને મારી વેળા વળી ગઈ મને ખોડલો મળ્યા ને
વળી ગઈ ખોડલમાં સોનામાં સુગંધ વળી ગઈ હો અંતરની વાત મારી માતાએ જોડી દુઃખની વેળા ગઈ સુખની સોય કરી અંતરની વાત મારી માતાએ જોડી દુઃખની વેળા ગઈ સુખની સોય કરી એ મને ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ મને ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ ખોડલમાં સોનામાં સુગંધ વળી ગઈ ખોડલમાં સોનામાં સુગંધ વળી ગઈ દુઃખ વાળીને બધા શેટારે રહેતા પોતાના પણ બધા પારકા થઈ જાતા હો માં મતલબી દુનિયામાં મતલબી લોકો કોને જઈ કરું મારા દુઃખની રે વાતો હો મને વિશ્વાસ મારી ખોડલ પર મોટો શેટો મને વિશ્વાસ મારી ખોડલ પર મોટો દુઃખના દાડે ના મેલે મને શેટો એ મારી ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ મારી ખોડલ મળ્યા ને મારી વેળા વળી ગઈ ખોડલમાં સોનામાં સુગંધ વળી ગઈ ખોડલમાં સોનામાં સુગંધ વળી ગઈ મધ દરિયામાં મારી ડૂબતી રે ના ખોડલ એટલો કે રેજો સદા સાથ માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ આવડ આવી દુખડા મારા દૂર કરજો આજ આવડ આવી દુખડા મારા દૂર કરજો આજ ઓ બેળિયા વાળી ભગવતી સદા બેળી રેજો માત માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ
ને કોલર મારો ટાઈટ રાખજે. માથું ઊંચું ને કોલર મારો ટાઈટ રાખજે. માથું ઊંચું ને કોલર મારો ટાઈટ રાખજે. હંમેશા ખોડલ રસ્તા મારા રાઈટ રાખજે. માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ. માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ. ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ. ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ. બાળીને લોકો વેરી રે થવાના. બેડી રે જ ખોડલ અમે લડી રે લેવાના. ઓહો હો વટ બાળીને લોકો વેરી રે થવાના. બેડી રે જ ખોડલ અમે લડી રે લેવાના. વટ આજ છે માંડી એવો કાયમ રાખજે. કાયમ રાખજે, કાયમ રાખજે. વટ આજ છે માંડી એવો કાયમ રાખજે. વટ આજ છે જેવો એવો કાયમ રાખજે. મારા દુશ્મનોનો ખોડલ તું તો નાશ કરજે. માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ. માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ. ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ. ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ. દુર્ગાનગર ની ખોડલ તમે રેજો સદા સાથ. મુનપુર વાળી ખોડલ તમે રેજો સદા સાથ. હો તારા માટે આવી ખોડલ કરું છું એક અરજ. હો તારા માટે આવી ખોડલ કરું છું એક અરજ. તારા છોરુડાની લાજ રાખવી માં તારી ફરજ. તારા સિવાય ના પડે મારે કોઈની ગરજ. હો તારા શરણે આવી ખોડલ કરું છું એક અરજ. તારા દીકરાની લાજ રાખવી માં તારી ફરજ. તારા સિવાય ના પડે માડી કોઈની ગરજ. હો જેવી રાખી છે માં એવી રાખજો લાજ. સુણી સાદ છોરુડાનો વેલા આવજો માં. તારા દીવડાની જોતે કરું છું એક અરજ. ભૂલું બાન તો મારગ બતાવજો માં ખોડલ. તારા સિવાય ના પડે મારે કોઈની ગરજ.
તારા સિવાય ના પડે મારી કોઈની ગરજ. સમય બહુ આવ્યો જીવનમાં પણ હોશિયાળો ના થવા દીધો તેમાં. હો માં તૂટ્યો હું દિલથી જ્યારે દુનિયાથી હાર્યો, ત્યારે માં ખોડલ તે હાથ મારો ઝાલ્યો. ઓ ના ઝૂક્યો કોઈની આગળ ના ઝૂકવા તે દીધો, તારા મમતાના ખોળે માં રમવા તે દીધો. ઓ ભલે તૂટે આ શ્વાસ પણ ખૂટે ના વિશ્વાસ, તારા ચરણોમાં રહેવાની માં મને છે આશ. મારા જીવનમાં મેલડી ખોડિયારનો છે સાથ. ઓ મારા ભરણી નક્ષત્રે વિષ્કુંભયોગે તૈતિલ વ કૌલવ કર્ણે દ્વિતીયાયામ શુભ પુણ્યતિથો વાર શ્રેષ્ઠ સૌમ્યવાસ્ત્રાન્વિતાયામ મેષ રાશિ સ્થિતે શ્રીચંદ્રે મીન રાશિ સ્થિતે શ્રી વસંત ઋતુ ઉત્તરાયણે ક્રોધિનામ સંવત્સરે એવં કલિયુગ નામ સંવત્સરે દ્વિસહસ્રાષ્ટતિ વિક્રમ श्रुति स्मृति पुराणोक्त शास्त्रोक्त वेदोक्त फल प्राप्त्यर्थम सकल मनोकामनार्थमादिदेहिकाज प्राप्ति अर्थे तथा च सकल मनोइप्सित कामना संसिद्ध्यर्थे त्रिदिन पर्यंत भगवन्ति आत्मनः कुलदिव्यानां नूतन प्रासादे प्रतिष्ठा आदि कर्मंच चल प्रतिष्ठा अहम करेसे प्रथम हिमाद्रि श्रवण पूर्वक 10 विधि आदि स्नान आदि अर्चन करेसे पधरावी दो નીચે પધરાવી અને પરમાત્માને એક જ પ્રાર્થના કરવાની, હે વિઘ્ન વિનાયક, અમે આ 3 દિવસનું જે કાર્ય આરંભીએ છીએ એ કાર્ય નિર્વિઘ્નતાપણે પરિપૂર્ણ થાય અને અમારા બધાના જીવનમાં આવનારા દરેક વિઘ્નો કાર્યેષુ સર્વદા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં પ્રીત પદ્મહસ્તો દિવાકર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. પ્રાર્થના પૂર્વક સ્મૃતિ શ્રવણમ. કોઈ પણ યજ્ઞ કાર્ય આપણી ભારતીય ઋષિ પરંપરા પ્રમાણે જો કરવા જઈએ તો કે આપણને ખબર હોય કે આપણાથી પાપ થયું છે ત્યારે, હે ને, તો જ પ્રાયશ્ચિત કરવું પડે ને, નહીંતર કરવું પડે. આપણને પાકી ખબર જ હોય કે આપણાથી પાપ થયું છે તો જ આપણે પ્રાયશ્ચિત કરવાનું હોય. એટલે જીવ માત્રથી કંઈક ને કંઈક ઉઠતા બેસતા પછી જ આપણને યજ્ઞમાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય. તમે જો દરરોજ ઘરે યજ્ઞ કરતા હોય, 5 પ્રકારના જે કર્મ આપણા શાસ્ત્રમાં કહ્યા છે એ જો કર્મ આપણે દરરોજ ઘરે કરતા એટલા નો જ થાય, પરફેક્ટ મૂલ્ય ન આપી શકે. એમ આપણું શરીર છે ને સોનાના પર્વત સમાન છે. જેને નથી મળ્યું એ વસ્તુ અલગ છે, પણ જે અહંકાર છે એ અહંકારના ના એટલું જ હેમાદ્રીમાં હોય તો એનાથી આપણે પવિત્ર થઈ જઈએ. પણ આપણે મકાન બનાવીએ કે મેં બનાવ્યું છે કે જે કર્મ કરીને ભોગવવું પડે. હવે એક સામાન્ય દ્રષ્ટાંત તમને દઉં. હવે શરીરમાંથી જોવાનું કામ કોનું? આંખોનું. ઈ કેરીઓ આંખોએ વાળી. હવે આંખો તો ત્યાં જઈ નથી શકવાની, એટલે પગ એમને લઈ ગયા. તો પગ કઈ કેરી તોડી નથી શકવાના, હાથે કેરી તોડી તો હાથ ખાઈ નથી શકવાનું, મોઢે કેરી ખાધી તો મોઢું રાખી નથી શકવાનું, પેટમાં ગયું ને હાશકારો થયો. કારણ કે આંખે જોયું, પગ ત્યાં ગયા, હાથે તો આંખને દંડ મળવો જોઈએ, પણ વાહાને મળ્યો. એટલે એક માણસ સંત પાસે જ્ઞાન કીધું કે મહારાજ તમે બધી કર્મની વાતો કરો છો કે જે કર્મ કરે એને ભોગવવું પડે તો આ શરીરમાં જ ખોટું પડે. એટલે મને સમજાવી થોડા એની કરતા જંગલમાં ગયો. એટલે એ માણસ જંગલમાં જતો ગયો. હવે ન્યાય વિચાર કર્યો
હવે બટેમાં કદાચ કોક નીકળે મને જમાડવાનું આવે ને કરે તો એટલે જે ગુરુ બદલો એક હતો ને એમની ઉપર ચડી એ ક્યાંયથી ઉતરતું જ નથી. ઉતરવું સમય થાય ને તો કંઈક જમાડે ને હાલી. એ બરોબર. એટલે એ બદલો ભેગો છે ને બપોરનો સમય એ ભેગો બદલાનો છાંયો જોઈ અને બધાએ વિચાર કર્યો કે આપણે આયા જમવાનું બનાવીએ. એ પ્રસાદ લે પછી જશે. આયા નવીન બનાવે પણ મારે ખાવું જ નથી પછી કેમ આવી? એ ઉપર બેઠો બેઠો જોવો ઓલા બધા બનાવે. થઈ ગયું યાત્રાળુ ઉભા રહી પોતાનો સામાન લઈને તો ભાગવા માંડ્યા. થાળીઓ એમ પડી ગઈ. હવે બનવા કાળે થયું એવું કોઈ યાર જે બાલવટિયા હતા એ જ રસ્તે નહીં અને થાળીઓ તૈયાર જો વિચાર કર્યો કે કોઈને આપણી ખબર પડી ગઈ કે આપણે અહીંથી આવવાના છીએ એટલે આમાં ઝેર નથી અને આ જમવાનું તૈયાર કર્યું આપણને મારવામાં. કીધું અહીંયા જમતાનો હોય છે ત્યાં ઓલો ઉપર ધરવા મળ્યો તો આપણો વારો કરી મારો મતલબ કાંઈ વાત નથી કીધું. એટલે ઓલા ગોતા ને ખબર પડી કોઈ ઉપર સંતાનો છે બંદૂકી નાળ કરી લાવી એકમાંથી નહીં આ બધીમાંથી થોડું થોડું કામ અને બધી થાળીમાંથી એને થોડું થોડું વધારે થોડે અડધી પોણી કલાક થઈને કઈ થયું સંતની સાથે આવી વાત કરી કે મારો ભગવાન તમારો ભગવાનને મને જમાડી દે તો હું તમારો શિષ્ય નહીં તમારે મારો શિષ્ય થવાનું. બારવટી એવું આંખો ખુલી ગઈ તારે ભલામણ મૂકું કીડીને પણ અને હાથીને મણ આપવાનું કામ ભગવાન કરે છે. આપણાથી કંઈ થઈ નહીં. શિવાજી મહારાજને એકવાર અભિમાન આવ્યું જ્યારે એમને ત્યાં દુષ્કાળ પડ્યો અને એમને રાહતનું કામ ચાલુ કર્યું એને અભિમાન આવ્યું કે હું 5,500 વ્યક્તિને જમાડું છું જીવાડું છું અને એમના ગુરુ સમર્થ રામદાસ એને આની ખબર કાઢવા માટે જાય અને પૂછે કે શિવા રાજ્યમાં કેમ ચાલે છે? સમર્થ ગુરુ મહારાજ જમીનમાં શિવા તું જીવાડે તો તમારે જોવું છે બતાવ તો તું કઈ રીતે જીવાડે છે. અને એ જ્યાં રાહતનું કામ ચાલુ હતું ત્યાં લઈ ગયા અને પછી કીધું મહારાજ કે આ 5.5 છે બીજું કંઈ નહીં. જાની રે મા
ચાલો, પુરુષોએ ડાબા હાથમાં જળની ચમચી લઈ જમણા હાથમાં એમના હાથમાં પાણી લેવાનું ને બાજુમાં આપતા જજો. 3 ચમચી પીવાનું છે. ચાલો બધાએ ઓમ ભુઃ પુનાતુ સ્વાહા ઓમ ભુવઃ પુનાતુ સ્વાહા ઓમ સ્વઃ પુનાતુ સ્વાહા. નીચે હાથ ધોઈ નાખજો. ભૂર્ભુવઃ સ્વઃ ઇતિ હસ્તૌ પ્રક્ષાલ્ય. કર્મ પ્રારંભે દેવતા નમસ્કાર. હવે બે હાથ જોડી કર્મના પ્રારંભની અંદર આપણી ભારતીય સંસ્કૃતિમાં વંદન કર્યા. બધા દેવી દેવતાઓને, આ ગ્રામમાં બિરાજમાન બધા દેવી દેવતાઓને, આપણા કુળદેવી દેવતાઓને, આપણા ઈષ્ટ દેવતાઓને, આપણે જેમને માનીએ છીએ બધા જ દેવી દેવતાઓને વંદન કરી અને ત્યારબાદ કાર્યનો આરંભ કરવાનો. જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં બે હાથ ત્રીજું મસ્તક નમાવી અને બધાને નમસ્કાર કરતા જજો. વિનયથી આપણે બધા દેવી દેવતાઓને નમવાનું છે. તો જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં બે હાથ ત્રીજું મસ્તક નમાવી નમસ્કાર કરજો. હરિ ઓમ. પ્રથમ આપણા સદગુરુ મહારાજ એમનું સ્મરણ કરજો. હરિ ઓમ. સીતાનાથ સમારંભ રામાનંદાર મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. ભર્ગો સ્વ સદગુરુ પરમાત્મને ઈષ્ટ દેવતાભ્યો નમઃ. હવે આપણે જેમને ઈષ્ટ માનતા હોય રામ શ્યામ કૃષ્ણ ઘનશ્યામ એમને નમસ્કાર કરી જાજો. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. આ સ્થાનમાં બિરાજમાન બધા જ દેવ દેવતાઓને નમસ્કાર કરી જાજો. સ્થાન દેવતાભ્યો નમઃ. ભગવાન બ્રહ્મા અને સાવિત્રી એમને નમસ્કાર કરી જાજો. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ભગવાન લક્ષ્મી નારાયણને નમસ્કાર કરી જાજો. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન શિવ અને પાર્વતીને નમસ્કાર કરી જાજો. ઉમા મહેશ્વરી રાજ રાજેશ્વરી જગત ભાંડોદરી અખિલ બ્રહ્માંડ નાયિકા એવી માં ભગવતી ખોડિયાર અને મઢસ્થ દેવી દેવતાઓ એ બધી દેવીઓને માતાજીઓને પ્રાર્થના કરી નમસ્કાર કરી જાઓ. આત્મનઃ કુલદેવી નમો નમઃ. સંગ્રામે સંકટેસ્યૈવ વિઘ્નતસ્ય ન જાયતે. વિનાયકમ ગુરુર્ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા. સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. બધા યજમાનો જે બેઠા છે એમને બોલવાનું મમ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે. મમ સર્વ કાર્યાર્થ સિદ્ધયે. હવે પુરુષોએ જળની ચમચી ભરી રાખવાની. ચલો જળની ચમચી ભરાઈ જાય એટલે હાથ અટકાડી રાખજો બેનો. હવે આપણે આ કાર્યનો પ્રધાન સંકલ્પ કરવાનો છે. સંકલ્પ વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. અને સંકલ્પ ક્યારે થાય તો કે જ્યારે સમાજના કલ્યાણ માટે કોઈ કંઈક કાર્ય કરવામાં આવે ને એને સંકલ્પ. તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણમ ચૈવ. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી દેવાનું. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. વિષ્ણવે દંડ કારણે દેશે શ્રી ગોદાવર્યાઃ પસંદિક ભાગે શ્રીમણમણાવદે ઉત્તરે ધીરે અંબરવલી પ્રાંતાર્ગત વેન નક્કી મીઠાપુર ઇતિ ગ્રામ મધ્યે ભગવત્યાત્મન કુળદેવ્યાણમ સાનિધ્યે માસાનામ ઉત્તમે શુભે માસે ચૈત્ર માસે. પોતાના પિતાજીનું નામ લેવાનું, અટક બોલવાની અને બધાએ બોલવાનું છે મમ. હવે હું જેમ બોલાવતો આવું ને એમ બધાએ બોલવાનું છે. મમ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત દૈવિક આધિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ પરિતાપ સંતાપ સર્વત્ર સર્વત્ર યશ યશ વિજય વિજય લાભ
દસ દિક્પાલ દેવતાનાં દેવતાનાં પ્રસન્નતા પ્રસન્નતા સિદ્ધિ સિદ્ધિ અર્થે મન્યે સ્થિત સ્થિત ક્રૂર ક્રૂર ગ્રહ ગ્રહ દેવતાનાં દેવતાનાં શુભ શુભ ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્ધમ તથા ચ તથા ચ ભગવતી ભગવત્યા ચરણ શરણ કમલયોઃ કમલયોઃ અવિચ્છિન્ન વિચ્છિન્ન ભક્તિ ભક્તિ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્ધે એવં એવં ભક્તના પ્રાસાદ પ્રાસાદ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા યથા યથા શક્યા શક્યા મંત્ર અનુસારેણ સારેણ ચલ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા અહમ અહમ વયમ વયમ કરીષ્યામહે. ગણપતિ દાદાની જે થાળી છે, ગણપતિ દાદાની મૂર્તિ વાળી એ થાળીની અંદર જો પાછી થાળીમાં પાછી ભરી રાખો. તત્રાદો નિર્વિઘ્નતા સિદ્ધમ ભગવંત ગણપતિ દેવતાનાં પૂજનમ તથા ચ યથા સત્યાગ્રહ શાંત્યાખ્ય કર્મં ચ કરીષ્યે. પધરાવી દો. ચાલો ડાબા હાથની અંદર તમારી થાળીની અંદર સરસો આપેલા છે પીળા. ચાલો દિશાઓના રક્ષણ કરતા 10 દિક્પાલ દેવતાઓ એમને પ્રાર્થના કરવાની. અને આ ભૂમિની અંદર જો કોઈ પણ પ્રકારનો દોષ હોય પ્રાર્થના કરવાની. હરિ ઓમ રક્ષોહા વિશ્વચરખણીર્ભયો નિમયો હતે અવસરપંતુ તે ભૂતાય ભૂતા ભૂમિ સંસ્થિતા સર્વતો દિશં સર્વેષામ અવરોધેના પૂજન કર્મ સમારભે. આમ ફેરવી નાખો. જમણા હાથમાં લઈ ઓમ નમઃ શિવાય બોલી અને ચારે દિશામાં ઉડાડજો. ચતુર્દિશાજામ વિકરેત. પુરુષોએ ડાબુ પગ પોતાનો છે એ જમીન ઉપર 3 વાર પછાડવાનો. બેનોએ 3 તાલી પાડી જવાનું. અધ મધ ઉર્ધ્વમ ત્રિવાર તાડે. વામ ભાગે પૂજા કળશ સંસ્થાપ્ય. હવે તમને પાણીનો કળશ ભરી નાખ્યો હશે. એક ચોખાની ઢગલી બંનેની વચ્ચે કરી નીચે પંચાયન. પંચાયત અને દેવતા. પંચ એટલે 5 નું બહુ મહત્વ છે. તો એમાં ભગવાન વરુણનું ધ્યાન ધરી જાજો. હરિ ઓમ ઓમ દરવાજામિ બ્રહ્મણા મંદમાસદાશાસ્ત્રજમાનો હગરિભિ. લેઢમાનો વરુણે બુદ્ધિ પ્રણામ પધરાવી દો. અંદર બે દાણા ચોખા પધરાવી દો. પ્રતિષ્ઠામ સર્વદેવાનાં મૈત્રાવરણિ મેટા પ્રસાદિ કરો મૈત્રા. મંડળે દેવદેશા ઓમ સૌરનાય નમઃ. સુપ્રતિષ્ઠિતા વરદાહ ફેરવી સૂર્ય મંડળાત સર્વાણી તીર્થાની કળશમાં બોળી દો. આવાહ્ય કળશની અંદર બોળી દો. પછી ધેનો મંત્ર આવડે તો કરી જાઓ, નતર બે હાથ જોડી રાખો. ધેનવા અમૃતિ કૃત્ય. પછી કવચ. હા, જમણો હાથ નીચે, ડાબો ઉપર. 8 વખત અંગૂઠા હલાવવાના છે. બંને અંગૂઠા 8 વખત. મનમાં બોલવાનું ઓમ ભમ વરુણાય નમઃ. ઓમ ભમ વરુણાય નમઃ. ઓમ 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 વરુણાય નમો નમઃ. હવે તમારી બાજુમાં પાણી પવિત્રો વા સર્વાર સાંગતો પીવાય સ્મરસ્કંદનિકાક્ષમ સભાયાભ્યંતરહસ્તુતિ ઇતિ પવિત્રીકરણમ. ચાલો ફૂલને ચોખા હાથમાં રાખી દક્ષિણ દિશાની અંદર ભગવાન ભૈરવ અને ક્ષેત્રપાલ એમનું સ્મરણ કરવાનું, એમને પ્રાર્થના કરવાની. હે પ્રભુ, અમે આ યજ્ઞ કાર્યનો આરંભ કરીએ છીએ તો મારા યજ્ઞ કાર્યનું રક્ષણ કરવા વાળા બનજો. હરિ ઓમ. એક બાર વંદના દિગંબર કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે ભજે. કાશિકા પુરાધિનાથ કાલ ભૈરવમ ભજે ભજે. કાશિકા પુરાદિનાથ ક્ષેત્રપાલન ભજે. ભૂર્ભુવ સૂર્યવાય નમઃ. ક્ષેત્રપાલાય નમઃ. સર્વસારાધિ જનાર્દન લાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. ચાલો પધરાવી દો. પાછા ભૂલ ચોખાટમાં. ગંધર્વ સુર મુનિ નાગ કિન્નર દુખટર.
ध्यानार्थ गंधाक्ष पुष्पाणि समर्पयामि पाछा फूल चुकाठમાં રાખી ભગવાન ગણપતિ મહારાજ એમનું સ્મરણ કરવાનું દરેક વિઘ્નોને હરનાર એવા ગણપતિ એમને પ્રાર્થના કરવાની કહે પ્રભુ અમે આ 3 દિવસનો કાર્યનો આરંભ કરીએ છીએ તો માત્ર 3 દિવસ જ નહીં પણ અમારા આવનારા જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન હોય તો એ બધા દૂર થાય એવું પરમાત્માને પ્રાર્થના કરવાની ગણપતિમાં છે ને આપણે પૂજાની આગળ કરીએ છીએ પણ હવે એક જ તમે વિચાર કરો કે કોઈ મનુષ્યને હાથીના જેવા કાન હોય અને સૂંઢ હોય તો એ સમાજમાં નીકળે તો કેવો લાગે ક્યારે આપણે વિચાર કરો પૂજા તો બધા કરીએ પણ ક્યારેક વિચાર કરજો તમે કે ગણપતિના જેવું જો મુખ કોઈને હોય તો એને સમાજમાં આવકાર કોઈ આપે ના આપે પણ છતાંય બધાની આગળ એમની પૂજા થાય છે એનું કારણ શું સમાજમાં યાદ રાખજો રૂપ પૂજ્ય નથી તમારા ગુણ પૂજ્ય રૂપ પૂજ્ય નથી અષ્ટાવક્ર રૂપ પૂજ્ય નથી એટલે ભગવાન ગણપતિમાં વિનય છે કારણ કે જ્યારે પૃથ્વીની પરિક્રમાની વાત આવી ત્યારે કાર્તિકે મોર લઈને નીકળી ગયા પછી ગણપતિને શું કરવું એનું વાહન તો ઉંદર પૃથ્વી ઉપર હાલવા વાળું એટલે પછી એમણે પોતાના મા-બાપને બેસાડી અને એમની પ્રદક્ષિણા કરી એનાથી પ્રસન્ન થયા કારણ કે માં છે ને પૃથ્વી તત્વ છે અને બાપ છે શિવ તત્વ એટલે આકાશ તત્વ છે તો આકાશ અને પૃથ્વી એટલે બેને આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ મા-બાપને બેસાડી આથી વિનય બીજામાં કોનામાં તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારા જીવનની અંદર હે પ્રભુ વિનયની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ દે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા આવો આવો ગણેશ દેવ આવો હે પધારો આવે મારી પૂજાને સ્વીકારો હે આવો આવો ગણેશ દેવ આવો હે પધારો આવી મારી પૂજાને સ્વીકારો હે આવો આવો ગણેશ દેવ આવો વાલા પધારો આવે મારી પૂજાને સ્વીકારો આવો આવો ગણેશ દેવ આવો હે પધારો આવી મારી પૂજાને સ્વીકારો હે પ્રથમ પૂજામાં નામ વિઘ્ન હરતા તમામ હે પ્રથમ પૂજામાં નામ વિઘ્ન હરતા તમામ પ્રથમ પૂજામાં નામ વિઘ્ન હરતા તમામ હે પ્રથમ પૂજામાં નામ વિઘ્ન હરતા તમામ હે મારે મારી પૂજાને સ્વીકારો મારે ઓ દર્શનનો લાવો હે પધારો આવી મારી પૂજાને સ્વીકારો આવો માતાજીને પણ પ્રાર્થના કરવાની કહે પ્રભુ માં હે ભગવતી સદાયને માટે અમારા પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થાય અમારા બધાની મનોવૃત્તિ તમારા તરફ પ્રેરિત રહે એવી માં ભગવતીને પ્રાર્થના કરવાની ન દાતો ન માતા
બંધુર ન દાતા ન ભુવા ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન મૃતિર્મમૈવ ન જાયા ન વીર્યા ન મૃતિર્મમેવ જાયા ન વિદ્યા ન મૃતિર્મમૈવ ન જાયા ન વીર્યા ન મૃતિર્મમેવ ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની ગતિ સ્વમ ગતિ સ્વમેકા ભવાની નથી જાણતો પૂજા તમારી નથી જાણતો પૂજા તમારી નથી જાણતો પૂજા તમારી નથી જાણતો પૂજા તમારી નથી જાણતો સેવા મારી નથી જાણતો સેવા તમારી નથી જાણતો ચંદ્રન્યાસ યોગમ નથી જાણતો ચંદ્રન્યાસ યોગમ ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની ગતિસ્વં ગતિસ્વં આપણે કર્મનો સાક્ષી દીપનારાયણને પ્રજ્વલિત કર્યા છે એમનું સ્મરણ કરી દેવાનું. ઓમ ચંદ્રમા સુધારાથી આપણા ઈષ્ટ દેવતા ભગવાન દ્વારકાધીશ, પછી રામ શ્યામ કૃષ્ણ ઘનશ્યામ જે પણ હોય તે જેમને તમે માનતા હોય, તમારું મન જેમની તરફ પ્રેરિત હોય એ ભગવાનનું સ્મરણ કરી દેવાનું. અરે ચારે દિશાએથી ભૂગવે સમદરિયો, ચારે દિશાએથી ભૂગવે સમદરિયો, ચારે દિશાએથી ભૂગવે સમદરિયો, ચારે દિશાએ ભૂગવે સમદરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો, દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો, દ્વારિકાનો
પ્રાપ્ત થાય એવા આશીર્વાદ દેવાવાળા બનજો. કારણ કે જગતનો બાપ એમને નથી બનાવી સાહેબ. સમુદ્ર મંથનમાંથી જે હળાહળ નામનું વિષ નીકળે ને એ પીવાવાળો હોય તો એ મહાદેવ છે. એટલે દેવાધિદેવ મહાદેવને પણ પ્રાર્થના કરવાની. ઓમ શિવ કૈલાસો કે વાસી ધોળી ધારો કે રાજા શંકર सामसदा शिवाय नमः सकलोपचारार्थ आवाहनार्थ गंधाक्ष पुष्पाणि समर्पयामि। बोलिए श्री गजानन गणपति महाराज की जय, देवी माता की जय, द्वारिकाधीश की जय। चलो હવે બધાય આપણે